હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. બીકોમ સેમેસ્ટર વનની અંદર બીકોમ સેમેસ્ટર વન ઇંગ્લિશની અંદર મિત્રો આપણે પ્રોનાઉન ચાલી રહ્યા હતા. હવે લાસ્ટ વિડીયોની અંદર આપણે સિંગ્યુલર અને પ્લુરલ એમ બે પ્રકારના જે સર્વનામ જે આપણને કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ મીન્સ પોઝેસિવ સર્વનામ એ આપણે જોઈ ગયા. અને આજના વિડીયોની અંદર આપણે યુઝીસ ઓફ ધ પર્સનલ પ્રોનાઉન, તો પહેલો પ્રકાર જે આપણો ચાલતો હતો ફર્સ્ટ ટાઈપ આપણો જે હતો એ પર્સનલ પ્રોનાઉન હતો. અને આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો યુઝીસ ઓફ ધ પર્સનલ પ્રોનાઉન. એટલે આપણે જે કોષ્ટક મિત્રો જોઈ ગયા હતા, હવે એ કોષ્ટકનો ઉપયોગ કઈ રીતે છે એ આપણે જોવાનું છે. નંબર પ્રમાણે એ આપણે જોઈએ. તો મિત્રો લેટ્સ બિગિન વિથ uses of વ્યક્તિગત સર્વનામના ઉપયોગો. નંબર 1, ધ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન કયા કયા હતા મિત્રો? કોષ્ટકમાં જોઈ લો. આઈ, મી, માય એન્ડ માય. બરાબર, આર યુઝડ ફોર ધ સ્પીકર. બરાબર, જે બોલનાર છે એ પોતે ફર્સ્ટ પર્સન કહેવાય. બરાબર, આ શેના માટે વપરાય છે? સ્પીકર એટલે કે બોલનાર, ફર્સ્ટ પર્સન એટલે કે સ્પીકર. બરાબર, આર યુઝ ફોર ધ સ્પીકર. આઈ, મી, માય, માઇન નો ઉપયોગ બોલનાર માટે થાય છે. બોલનાર માટે, બરાબર, બોલનાર વ્યક્તિ માટે થાય છે. બોલનાર વ્યક્તિ માટે થાય છે. બરાબર, એવી જ રીતે ચલો નંબર 2 એ જોઈએ. ધ ફર્સ્ટ પર્સન પ્લુરલ. આપણે બંને જોવાના છે, સિંગ્યુલર અને પ્લુરલ. બરાબર, ફર્સ્ટ પર્સન પ્લુરલના કયા કયા હતા મિત્રો? તો વી, અસ, અવર, અવર્સ આર યુઝડ ફોર ધ ગ્રુપ ઓફ ધ પીપલ ઇન્ક્લુડિંગ ધ સ્પીકર. રાઈટ, આર યુઝ ટુ ધ group of the people including the speaker. તો મિત્રો આનો ઉપયોગ જે છે બોલનાર વ્યક્તિઓનો સમૂહ જે છે, ગ્રુપ ઓફ ધ પીપલ, કે જેમાં બોલનારનો પણ સમાવેશ થાય છે ને તેમના માટે થાય છે. રાઈટ, ચલો નંબર 3, ધ સેકન્ડ પર્સન પ્રોનાઉન. બીજા પુરુષના સર્વનામો કયા હતા? યુ, યોર એન્ડ યોર્સ. રાઈટ, આર યુઝડ ફોર ધ હિયરર ઓર ધ હિયરર્સ. બરાબર, એટલે કે આ જે છે બીજા પુરુષના સર્વનામો એ સાંભળનાર વ્યક્તિ કે વ્યક્તિઓ માટે થાય છે. બરાબર, ચલો નંબર 4, જે ધ થર્ડ પર્સન પ્રોનાઉન, જે આપણે હી, હિમ, હિઝ આર યુઝડ ફોર એ મેલ પર્સન, આર યુઝડ ફોર એ મેલ પર્સન or animal having masculine energy or the intimate things having stronger force. Right, means એટલે કે હી, હિમ અને હિઝનો ઉપયોગ પુરુષ જાતિ માટે તેમજ નર પ્રાણીઓ અને કેટલીક નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે. તો મિત્રો ખાસ આ બધા જ નિયમો તમારે ધ્યાનમાં રાખવા પડશે, કેમ કે એક્ઝામમાં આ રીતનું જ પૂછાશે કે ડિફાઇન વિચ ઇઝ ધ સિંગ્યુલર પ્રોનાઉન, વિચ ઇઝ ધ પર્સનલ પ્રોનાઉન, વિચ ઇઝ ધ કોમન નાઉન. રાઈટ, આ રીતના પ્રશ્નો તમારે પૂછાતા હોય છે. અહીંયા આગળ જે નિયમ 4ની અંદર આપણને જે જોયું કે થર્ડ પર્સન પ્રોનાઉન જે છે હી, હિમ અને હિઝ, રાઈટ, એ મેસ્ક્યુલાઇન એનર્જી ઓર ધ ઇન્ટિમેટ થિંગ્સ હેવિંગ સ્ટ્રોંગર ફોર્સ.
ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ધ્યાન રાખે કે હિમ અને હિઝનો ઉપયોગ જાતિ પુરુષ જાતિ માટે તેમજ નર પ્રાણીઓ હોય અને કેટલીક નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે. જેમ કે આપણે લઈએ કે રાકેશ ઇઝ એ સ્ટુડન્ટ રાઈટ. હી સ્ટડીઝ ઇન ધ કોલેજ રાઈટ. તો રાકેશ જે નામ જે છે નાઉન છે તો એના માટે આપણે સર્વનામ શું વાપરીએ છીએ? હી. તો મેસ્ક્યુલાઇન જેન્ડર થઈ ગયું રાઈટ. તો એ છે હેવ ગિવન એ રોવર હિઝ ડોગ બિસ્કિટ, તો એ પણ એ રીતે જ વપરાય છે બરાબર. ડેથ લેસ હિઝ આઈ સેન્ડ્સ ઓન કિંગ. તો મિત્રો આ બધા એના અલગ અલગ પ્રકારના એના ઉપયોગો છે એ ધ્યાન રાખવાની છે મિત્રો. ચલો નંબર 5 ધ થર્ડ પર્સન પ્રોનાઉન. ત્રીજા પુરુષના સર્વનામો કયા હતા મિત્રો? સી, હર અને હર્સ આર યુઝડ ફોર એ ફિમેલ પર્સન ઓર ધ એનિમલ ઓર ઇન્ટિમેટ ઓબ્જેક્ટ રિમાર્કેબલ ફોર બ્યુટી, ગ્રેસ એન્ડ જેન્ટલનેસ. એટલે કે સી, હર અને હર્સનો ઉપયોગ એક નારી જાતિ એટલે કે ફેમિનાઇન જેન્ડર છે માટે તેમજ અન્ય નિર્જીવ વસ્તુઓ કે પ્રાણીઓ કે જે સુંદરતા, નજાકત કે કોમળતા ધરાવતા હોય બરાબર એના માટે વપરાતા હોય છે. જેવી રીતે કે એક સેન્ટેન્સ લઈએ. શિલ્પા ઇઝ એ હાઉસવાઇફ રાઈટ. હર હસબન્ડ ઇઝ એ બિઝનેસમેન. તો શિલ્પા જે છે એના માટે સર્વનામ આપણે હર વાપર્યું છે બરાબર છે. માટે હવે નંબર 6 જે છે યુઝિસ ઓફ ઇટ. મિત્રો આ ઇટનો ઉપયોગ એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. જો કે ફેમિનાઇન અને મેસ્ક્યુલાઇનમાં તો આપણને ક્યાંક ને ક્યાંક જેન્ડર કમ્પ્લીટલી જોવા મળે છે. જ્યારે આના માટેના કેટલાક રૂલ્સ છે એ હું તમને કહું છું. તો નંબર એ જે છે તો ઇટ માટેનો પહેલો રૂલ્સ છે ફોર એન ઇનએનિમેટ થિંગ્સ એન્ડ એનિમલ્સ. એટલે કે નિર્જીવ વસ્તુઓ અને પ્રાણીઓ માટે વપરાય છે. જેવી રીતે કે ધીસ ઇઝ એ પેન, ઇટ ઇઝ વેરી કોસ્ટલી બરાબર. તો ધીસ ઇઝ એ પેન, આ પેન, પણ પેન માટે આપણે શું ઇટ ઇઝ, તો ઇટ એ એનું શું છે સર્વનામ છે. જેવી રીતે કે આપણે કંઈક કેમેલ ઇઝ યુઝડ ફોર ધ ટ્રાવેલિંગ ઇન ધ ડિઝર્ટ, ઇટ ઇઝ કોલ્ડ ધ શિપ ઓફ ધ ડિઝર્ટ રાઈટ. આપણે એમ કહીએ છીએ કે કેમેલ ઇઝ ધ શિપ ઓફ ડિઝર્ટ બરાબર, કે એક રણનું વહાણ છે. તો કેમલ ઇઝ યુઝડ ફોર એ ટ્રાવેલિંગ ઇન ધ ડિઝર્ટ, કે રણની અંદર ટ્રાવેલિંગ કરવા માટે કેમલ એક ઉપયોગી પ્રાણી છે. બટ ઇટ ઇઝ કોલ્ડ ધ શિપ ઓફ ધ ડિઝર્ટ, એને એટલે જ તો આપણે એને શું કહીએ છીએ? ધ શિપ ઓફ ધ ડિઝર્ટ રાઈટ. એવી રીતે બી ફોર એ યંગ ચાઇલ્ડ, for a young child when its sex is not clearly stated. જ્યારે શું કહે છે? જ્યારે તેની જાતિનો ઉલ્લેખ ન થયો હોય તેવા નાના બાળક માટે આપણે શું વાપરીએ છીએ? ઇટ વાપરીએ છીએ બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ છીએ કે ધ બેબી ઇઝ વીપિંગ બીકોઝ ઇટ ઇઝ હંગ્રી બરાબર.
એ રડી રહ્યું છે કારણ કે એ પોતે કેવું છે, ભૂખ્યું છે માટે. તો મિત્રો આ ખાસ તમારે ઈટ માટેના રૂલ્સ એ ધ્યાનમાં રાખવાના છે. એના પછી મિત્રો વાક્યની શરૂઆતમાં કામચલાઉ કર્તા તરીકે પણ આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ. એઝ એન ઇમ્પર્સનલ પ્રોનાઉન કે એટલે અવૈયક્તિક સર્વનામ માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ફોર વેધર એન્ડ ટાઈમ, હવામાન કે સમય દર્શાવવા માટે પણ આપણે ઈટનો જ ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ઇટ ઇઝ વેરી હોટ ટુડે, બરાબર, કે આજે કેટલો ગરમ દિવસ છે, તો એના માટે વપરાય છે. એના પછી જે પર્સનલ પ્રોનાઉનનો 7મો રૂલ એ કેવું છે કે when two pronoun are compared, both the pronoun must be in the same case, બરાબર, કે જ્યારે બે સર્વનામોની તુલના કરવામાં આવે છે ત્યારે બંને સર્વનામોની વિભક્તિ એક સમાન એ હોય છે, બરાબર. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. જેવી રીતે કે આ રૂલ્સમાં આપણે ખાસ જોવાનું છે. તો પર્સનલ પ્રોનાઉનનો 7મો રૂલ્સ જે છે એ હું તમને કહી દઉં, તો એ ધ્યાન રાખો મિત્રો. પે એટેન્શન હિયર. વેન ટુ પ્રોનાઉન્સ આર, પ્રો લખું એટલે પ્રોનાઉન્સ સમજવાનું મિત્રો. પ્રોનાઉન્સ આર કમ્પેર્ડ, both the pronoun must be in the same case. જ્યારે બે સર્વનામોની તુલના કરવામાં આવે ત્યારે બંને સર્વનામોની વિભક્તિ એક સમાન હોય છે, બરાબર. તો એ મિત્રો કઈ રીતે એક સમાન જે છે તો એ જોવાનું છે. ધ્યાન રાખો. આપણે એક સેન્ટેન્સ લઈએ છીએ અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે. હી ઇઝ ટોલર ધેન આઈ, into bracket not me. He is as clever as she, means not her. She likes him better than me, not I. હવે જો આમાં શું છે કે ટુ પર્સન, બે વ્યક્તિની વાત કરી છે, એનું કમ્પેરિઝન બતાવી છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. જેવી રીતે કે હી ઇઝ ટોલર ધેન આઈ, એ ઊંચો છે કોના કરતાં, આઈ કરતાં. હી ઇઝ એઝ ક્લેવર એઝ સી, તેણીની કરતાં કેવો છે, હોશિયાર છે. સી લાઇક્સ હિમ, તેણીની તેને પસંદ કરે છે. બેટર ધેન મી, બરાબર, મારા કરતાં તેને. તો બે વ્યક્તિ પણ સેમ એઝ, એ રીતે મિત્રો મેં તમને કીધું એ રીતે આ પ્રોનાઉનને ખાસ તમારે ધ્યાન રાખવાની છે. એના પછી ધ પ્રોનાઉન ટેક્સ ઓબ્જેક્ટિવ્સ કેસ વિથ ધ લેટ એન્ડ બિટવીન. લેટ અને બિટવીન પછીના સર્વનામ કર્મ વિભક્તિમાં આવે છે. જેવી રીતે કે લેટ હિમ નોટ હી ગો હોમ, ધેર ઇઝ નો સિક્રેટ બિટવીન યુ એન્ડ મી, બરાબર. હવે આ બધું વસ્તુ જે છે એ બહુ ડીપ લેવલમાં છે. તો મિત્રો આપણે તો એક સરફેસ લેવલમાં પૂછાય છે આપણા જે આ સર્વનામો જે છે એ, તો વધારે એ ડીપમાં જતા નથી. પર્સનલ પ્રોનાઉન બહુ મોટી વસ્તુ છે. એના પછી જે વાત કરવાની છે એ આપણે જોઈએ બીજો પ્રકાર આપણા પ્રોનાઉનનો, એ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. એટલે કે સ્વવાચક સર્વનામો. કે કયા કયા હતા એ યાદ કરો. આપણે કોષ્ટકમાં મિત્રો મેં કીધેલું છે. તો સ્વવાચક હું અહીંયા લખું છું. સ્વવાચક એટલે કે આપણા પોતા માટે જે વપરાતા હોય એ મિત્રો. માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, યોર સેલ્ફ, himself, herself, itself, themselves are the reflective pronoun. Reflexive means reflexive pronoun, swavachak. These pronouns are used as the object of a verb, barabar. These pronouns are used
as the object of a verb, they are called the reflexive pronoun because they help to reflect or turn the action of the verb back upon the subject itself. કે એટલે કે આ બધા જે રિફ્લેક્સિવ પ્રોનાઉન જે છે એ ક્રિયાપદના કર્મ તરીકે પ્રયોજાય છે મિત્રો, ક્રિયાપદના કર્મ તરીકે પ્રયોજાય છે મિત્રો, બરાબર. અને તેઓ ક્રિયાપદની ક્રિયાનું પ્રતિબિંબ એટલે કે રિફ્લેક્શન એટલે કર્તા ઉપર પાડતા હોવાથી, બરાબર, ક્રિયાપદનું રિફ્લેક્શન કોના ઉપર પડે છે? કર્તા ઉપર. એટલે આપણે એને શું કહીએ છીએ? રિફ્લેક્સિવ પ્રોનાઉન, રિફ્લેક્ટિવ પ્રોનાઉન કહીએ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એક ઉદાહરણ સહિત આપણે જોઈશું કે કઈ રીતે, બરાબર. enjoyed himself at the party, બરાબર. એન્જોય આનંદ કરો, બરાબર. તો આ જે ક્રિયાપદ જે છે હી એન્જોયડ હિમસેલ્ફ, બરાબર. હી એન્જોયડ હિમસેલ્ફ, એન્જોય કરે છે કોણ? તે, એની જાતે, રિફ્લેક્સિવ, એની જાતે, એટ ધ પાર્ટીની અંદર. તો હિમસેલ્ફ જે છે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે મિત્રો, બરાબર. તો આનું પ્રતિબિંબ જે છે એન્જોય એ એનું પણ એની જાત ઉપર જે વાત કરી છે આનું રિફ્લેક્શન, ક્રિયાપદનું રિફ્લેક્શન એ એન્જોય કરે છે પણ કોણ? એ પોતે, એની જાતને, રાઈટ. તો કર્તા ઉપર એનું રિફ્લેક્શન, ક્રિયાપદનું પ્રતિબિંબ જે છે ક્રિયાપદની, આ જે ક્રિયાપદની ક્રિયાનું પ્રતિબિંબ એ કર્તા ઉપર છે. મીન્સ આ વાક્યમાં કર્તા કોણ છે? હી. કર્તા, ક્રિયાપદ અને કર્મ, બરાબર. તો એસવીઓ કર્તા જે છે, બરાબર. તો ક્રિયાપદની ક્રિયા શું છે? એન્જોય, બરાબર. તેનું પ્રતિબિંબ કોણ કરે છે? એન્જોય, હી, બરાબર. એની જાતે, હિમસેલ્ફ. ખબર પડી ગઈ? તો રિફ્લેક્સિવ પ્રોનાઉન આ રીતે કહી શકાય, બરાબર. તો હિમસેલ્ફ એ એન્જોયડના કર્મ તરીકે અને હરસેલ્ફ જે છે એ ફોર એક્ઝામ્પલ એક નવું લઈએ કે સી હર્ટ હરસેલ્ફ વાઇલ પ્લેઇંગ, રાઈટ. તો હરસેલ્ફ જે છે હર્ટના કર્મ તરીકે કામ કરે છે. અહીંયા આગળ એન્જોયડના કર્મ તરીકે જે કોણ કામ કરે છે? હિમસેલ્ફ, એન્જોયડના કર્મ તરીકે, બરાબર. ક્રિયાપદના કર્મ એ રીતે છે. ચલો એના પછી નિયમ 3 એ છે ત્રીજો પ્રકાર છે એમ્ફેટિક પ્રોનાઉન. એમ્ફેટિક પ્રોનાઉન એટલે કે ભારદર્શક સર્વનામ કે જેની અંદર એમ્ફેસાઇઝ એટલે કે આપણને ભાર જોવા મળતો હોય છે, બરાબર. તો એને કહેવાય ભારદર્શક સર્વનામ. મિત્રો ધ્યાન આપજો. હવે હું તમને કહી દઉં કે એમ્ફેટિક પ્રોનાઉન જે છે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન જે છે એ બંને સ્વરૂપની દ્રષ્ટિએ સરખા છે. જોઈએ, reflexive pronoun and emphatic pronoun are identical in a form but they differ in their uses. Reflexive pronoun function as the object of verb while emphatic pronoun are used for the sake of the emphasis. They are generally placed immediately after the noun or the pronoun which they emphasized, right? એટલે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન અને એમ્ફેટિક પ્રોનાઉન બંને સ્વરૂપની દ્રષ્ટિએ સરખા છે પરંતુ ઉપયોગની બાબતમાં કેવા છે? તદ્દન અલગ છે. હવે રિફ્લેક્સિવ પ્રોનાઉનના વાક્યમાં ક્રિયાપદના કર્મ તરીકે આવે છે, જ્યારે એમ્ફેટિક પ્રોનાઉનનો ઉપયોગ ભારપૂર્વક રજૂઆત કરવા માટે થાય છે અને આ સર્વનામો મોટે ભાગે નામ કે સર્વનામ પછી તરત જ મૂકવામાં આવે છે, જેવી રીતે કે he himself is responsible for his
ડાઉનફોલ, એટલે કે તે પોતે જ પોતાના પતન માટે જવાબદાર છે. ડાઉનફોલ, બરાબર, તે પોતે જ પોતાના માટે જવાબદાર છે, બરાબર, પોતાના જ માટે, એટલે ભાર જોવા મળે છે તમને આ વાક્યમાં. તો મિત્રો આવું સેન્ટેન્સ પૂછાય કે આઈડેન્ટિફાય કરો કે કયા પ્રકારનું પ્રોનાઉન છે, તો એ છે એમ્ફેટિક પ્રોનાઉન. તો મિત્રો આ પ્રકારના જે છે એ તમારે એક્ઝામમાં પૂછાય છે અને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે એના પછીનો જે પ્રકાર છે એ નંબર 4 પોઝેસિવ પ્રોનાઉન છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.